વેલિડ નહીં કરે માન્ય નહીં ગણાય. હા બેટા બાકી કશું નથી. ઉપાડી આપણે ચાલુ રાખ્યું છે મીટિંગ એવું છે અમારે રદ એવું પૂછ્યું તમને કરવા માટે આટલા લોકોએ આ રજૂઆત કરી છે. એ રદ કરવાની તમે એવું હોય છે કે એવું નથી લખ્યું કે રદ કરવા માટે મેડમ એમાં પ્રોસેડિંગ પણ ઉપર કે આ રદ કરવા માટે રદ કરવા માટે અમે સહી કરી છે પ્રોસેસિંગ કરો તો ઉપર લખાવો કે આ રદ કરવા માટે હા એવું કરી દો આગળની ઉપર અમે લખી આપીએ છીએ કે એનો વાંધો અમે લખી આપીએ છીએ સહયોની પર અમને કાગળ આપો કરું પેજ આપો ને અમારી સહીઓ વાળું કાગળ આપો અમારું સહયોગ તમે લીધી છે એ કાગળ અમારે જોવે છે આખી એ ચોપડો જોવે છે એની ઉપર લખીએ કે રદ કરવા માટે સહી અમે લખ્યું છે અમારે ઉપર લખું છે અમારી સુડવણીનો વાંધો છે એટલું લખું છે અમે તમને પાછું આપી દઈએ છીએ કાગળ આપો મને તમે આપી દો અમે સરપંચની સહી કરીને તમને આપી દઈએ છીએ તમને અમે આપી દેવાનું પાછું અમારી સુડવણીનો વાંધો છે એલવી બ્રહ્મભટ્ટ ના બોલતો તો આપણને એવું તમે પાછું જ આપી દઈએ ઉપર હેડિંગ લખીને અમે ફાળવાના નથી એને લાવો લખીને આપી પછી આપણે ઉપર લખીએ તમે જે હોય તે લાયલાભાઈ કઈ ગયો તમે સાહેબ અમે બેહીએ બહાર તમે પેલું આપી દો કે ગ્રામસભાના ઠરાવની જરૂર નથી પબ્લિક હિયરિંગ માટે બધા તમે પોલીસ છો રદ ના થાય સહકાર આપો પોલીસને શાંતિથી બધા બેસી શાંતિ રાખો શાંતિ રાખો અહીંયા પ્રશ્ન ઉભો 2 મિનિટ આપે છે બોલાયા માલિકો નહીં બનવાનું ભાઈ અહીંયા તો બહારના લોકોએ બહારના લોકોએ માલિક નહીં બનવાનો સ્થાનિક લોકો માલિક છે આ વિસ્તારના હા મારું છે લોક સુનાવણી રદ કરવા બાબતની સહમતિ આપીએ છીએ લાય ના ભાઈ પેલો અમને કાયદેસર લાવે તો કાયદેસર સાહેબે પરમિશન પૂછી છે બધા બેસી જાઓ ઉગ્ર ના સાહેબ ભારત દેશ અમે તમારો સહકારમાં રહીશું સાહેબ વ્યક્તિ બોલ્યો એવું ને એટલે સાહેબ બધા ઉગ્ર છે અમારા વિસ્તારનો માલિક નહીં માલિક છે પણ તમે માલિક છે આ વિસ્તારના તમે જેવી રીતે આજે બ્રાહ્મણ પરિવારના છો તો તમે તમારા એક વિસ્તારનું તો કહેશો કે નહીં સાહેબ અમારા વિસ્તારને તો છૂટવી લેવા માટેનું આ ષડયંત્ર છે સાહેબ શાંતિ રાખો
આ સર્વે નંબર ની બાજુમાં અમારા સર્વે નંબર જે મરી જશું ને દવા પી જઈએ અહીંયા આગળ. હા અહીંયા આગળ અમને પર્યા રાખ્યા ઘણા નુકસાન છે એટલે અમે અહીં મીટિંગ રાખી પર્યા આજે આ બાજુમાં અમારી નુકસાન છે રેતી આવે છે અમારે શું કરવાનું મરી જવાનું ને કને આ સ્ટોકથી અમને નુકસાન છે આ સ્ટોકથી અમને એટલું મોટું નુકસાન છે કે ના પૂછે વાત આ સ્ટોકને રદ કરવાનો છે અમારે એને કરાયું તેને રદ કરો 744 744 ને રદ કરો અમે 744 બ્લોક ને જે રીતિ સ્ટોક કરેલી છે એને રદ કરો હા. અને કોઈ પગ એમને પણ ગ્રામ સભાનો કોઈનો ઠરાવ નથી લીધો કે નહીં સામાન્ય સભાનો ઠરાવ સાહેબ લીધેલો હા અમારી એક જ માંગ છે કે ખેતીને પાકમાં નુકસાન થાય છે. તું કોણ છે ભાઈ? તું કોણ છે? ક્યાં કોણ? તું એમ બહાર નીકળ આમ રે. પેલાને બહાર કાઢો. તમારા જ અધિકારી આ ઉભો તો ઉભા રહો હું તમને બતાવું બતાવું પેલો ભાઈ છે તેને કાઢો આ ઉભો છે અહીંયા ઊભા થોડા ના એક પાંચ છે સારું ચલો લાયલા ભાઈ અરે કઈ નહીં તું લાઈ નહીં યાર ના કરો કોઈ ફાડે નહીં કોઈ ફાડે નહીં એક જ મિનિટ મારી સહી છે ચાલો એક સારું ભાઈ શાંતિ રાખો આ એડિંગ કેન્સલ કરવાનું છે એટલે તમે નોંધ મારીને લખી દો કે ઉપર સાઇન કરનાર દરેક પેજ પર લખી દો દરેક સાઇન કરનાર જે વ્યક્તિઓ છે રદ કરવા માંગે છે. પોતાની જગ્યા પર બેસી જાઓ અક્ષર કોના હારા છે મને ગુજરાતી નહીં ફાવતું ના ભાઈ પેલા ટેબલ પર લઈ જા તું અને ભાઈ નેટ તકલીફ પડે આમાં જે પાછળ રાખો ખાલી તમારી એમાં બધાય કર્યું નથી. જોઈએ છે કાગળ સહીઓ કરવાની છે કરીને તમે લખી તમારે આ કાગળની શું જરૂર છે નીચે લખી નાખો. કઈ ને આપણે ભલે ને આપણે સુનાવણી રદ છે તો એમાં સહીઓ રદ બાદ ગણવી મારી હોય સહી છે તું ને અહીંયા હાજર છે ના હાજર છે તો એ જ અમે હાજર જ નહીં અમારું આજે અમે ના પાડી હતી મારી પહેલી સહી કરી ગામ સાથે જે આ લોક સુનાવણી આપણે યોજવામાં આવેલી છે એ બિલકુલ ગેરબંધારણીય છે અને અમે ગ્રામજનોએ અહીંયા જે સ્થાનિક છે જે લોકો અહીંયાના સ્થાનિક છે એ લોકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે આ તમે જે ગ્રામસભાના ઠરાવ વગર આપણે અને કોઈને પણ જાણ કર્યા વગર આજે આ તમે લોક સુનાવણી કરી છે એ જ આપણે તમારી ગેરબંધારણીય છે તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓ આજે લોકોની જે માંગ છે લોકોની જે વાત છે એને સાંભળતા નથી અને પોતાનું ધાર્યું કરાવવા માટે આજે અહીં આવી ગયેલા છે. આજે લોકોનો આ આક્રોશ છે આટલો બધો તેમ છતાં અમને એક વાત સમજ નથી પડતી કે આપણે લોકોને આ લોક સુનાવણીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ લોક સુનાવણી જે ઇન્દોર ગામની લીઝની વાત છે તો ત્યાં જ થવી જોઈએ એ પહેલી અમારી માંગ છે ને આજે આ મુલતવી થવી જોઈએ એ જ અમારી માંગ છે. અને બાકી હોય સહી તો આ છે સહી કરીને નીચે લખી નાખો. ના સાહેબ સાંભળવા નહીં પગે લાગીએ તમને અમે તમને જાડેજા સાહેબ પગે લાગીએ અમારા ઘર ઉકાઈ જમવાનું બાકી છે કોઈને એટેક આવશે કોઈ મરી જશે તેનો જવાબદાર કોણ રહેશે તેવી તમને વિચારવાનું રહેશે. ઉતરા નહીં સાહેબ અમે બી ભૂખ્યા છીએ કાલે કોઈને એટેક આવશે કોઈ મરી જશે તો તેની સઘન જવાબદારી તમારી રહેશે. અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ આટલા વખતથી છતાં બી તમારે માનવું નથી તો તમને શું ઉપરથી દબાણ છે સરકારનું એ અમને ખબર નથી પડતી. શાંતિ રાખો બધા પણ શાંતિ તો શું રાખીએ પબ્લિકમાં કોઈ પણ ઘર્ષણ થયું એની જવાબદારી તમારી રહેશે. 2 કલાકથી તમને આજે જે વિનંતી કરીએ છીએ છતાં બી જો કોઈ પબ્લિકને કઈ બી જાનહાનિ થશે કોઈને એટેક આવશે તેની સઘન જવાબદારી આપશ્રીને રહેશે સાહેબ. અમે એક માજી જિલ્લા પંચાયત સદસ્ય છે અમને એક જવાબદાર વ્યક્તિ છે આ વિસ્તારના. બેસો, સર.
શાંતિથી બેસી જાઓ, પોલીસને સહકાર આપો. અમે સરકારની અમારા મિત્ર છીએ. એ અમારા વસાવા સમાજના લોકો છે. અમારા સિક્યુરિટીમાં જ આવે છે બધા. હા. કાયદો વ્યવસ્થા સાહેબ, અમે જાડેજા સાહેબ, તમને જાડેજા સાહેબ કહીએ છીએ, અમને બેન કહીએ છીએ, અમે કઈ બીજી વાત કરીએ છીએ. આનાથી વિશેષ તો તમારી પાસે શું ભીખ માંગીએ અમે આ વિસ્તારના લોકો? શાંતિ, ખાલી શાંતિ રાખો બધા. અમે તમને સુનાવણી રદ કરવા માટેની આટલી વિનંતી કરીએ છીએ કે જ્યારે ભગવાન બી ઉપરથી ઉતરીને અમને કહે અને સહકાર આપે તો આ અધિકારી વર્ગ કેમ આટલી જાડી ચામડીના બની ગયા છે અમને કઈ સમજ પડતી નથી. શાંતિથી બધા પોતાનું કામ કરી જાઓ. મને તો સમજ નથી પડતી 2 કલાકથી આ વાત કરીએ તમે કઈ અનુમોદન નહીં આપતા અમારે. અમે એના માલિક છે. હેલિકોપ્ટર લાવો હવે. 10 દિવસ પહેલા